આજે મેં બનાવી છે ચીઝ ચીલી વેજીટેબલ સેન્ડવિચ. જેટલું નામ લેન્ધી છે એટલી પ્રોસેસ લેન્ધી નથી. એકદમ ઇઝી અને ઝટપટ બનતી રેસીપી છે. તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમારે ઘરમાં બાળકો હશે તો એમને બહુ જ પસંદ આવશે. જો કે મોટાને પણ ભાવે એવી આ સેન્ડવિચ છે. તો ચલો સૌથી પહેલાં આપણે એની ગ્રીન ચટણી બનાવીશું. તો અહીંયા મેં મિક્સર જારમાં લીલા ધાણાને વોશ કરી અને એડ કર્યા છે અને થોડોક ફુદીનો એડ કર્યો છે. એની ફ્લેવર માટે 3 થી 4 કળી લસણ અને આપણે જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું. લાલ નહીં, લીલું મરચું એડ કરવાનું અને એક આદુનો ટુકડો. આ ચટણી એકદમ કોમન છે, જે આપણે સબ્જી રોટી જોડે પણ ખાઈ શકીએ છીએ, પરાઠા જોડે. અને આ સેન્ડવિચમાં પણ આ ચટણી જે આપણે બનાવતા હોઈએ છીએ નાનું મોટું, એમાં થોડું ઘણું ચેન્જીસ હોય છે. તો આમાં થોડું જીરું અને સ્વાદ પ્રમાણે નમક એડ કર્યું છે અને ખટાશ માટે લીંબુનો રસ તમે એના ઓપ્શનમાં દહીં પણ એડ કરી શકો છો. અને થિકનેસ માટે મેં અહીંયા એક બ્રેડ તોડી અને એડ કરી દીધી છે. એની જગ્યાએ તમે દાળિયા, સિંગદાણા, કોપરાની છીણ કંઈ પણ એડ કરી શકો છો. પણ આપણે આ ચટણી તાજી ખાઈ જવાની છે એટલે બ્રેડ એડ કરીએ તો પણ ચાલે. અને થોડું પાણી એડ કરી અને સરસ આ રીતે થીક ચટણી બનાવી લેવાની છે. એકદમ પતલી પણ નહીં, હજુ આનાથી પણ થોડી થીક હોય તો પણ ચાલે. બધા સબ્જી મેં કટ કરી લીધા છે. પ્યાજ, ગાજર, કોબી, લીલી ડુંગળી, કેપ્સિકમ, કાકડી અને મેં ફ્રોઝન કરેલા સ્વીટકોર્ન હતા એ છે. જો તમને અત્યારે સિઝન છે અને પહેલાં મળી જાય તો એને થોડા બોઇલ કરી લેવાના. ચીલી પણ મેં કટ કરીને લઈ લીધા છે. તમારે જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે ચીલી લઈ લેવાના. આપણે એમાં લાલ મરચું એડ નથી કરવાના એટલે એ રીતે. અને આપણે ખાલી 1 કે 2 સબ્જીને આપણે ફ્રાય કરી લઈશું. તો પહેલાં થોડુંક ઓઇલ લઈ અને ચીલી એમાં એડ કરી દેવાના. એટલે એની બહુ સરસ ચીલીનો આમ વઘાર કરીએ ને આપણે એ રીતની ફ્લેવર આવશે. અને થોડાક ફ્રાય થાય એટલે તરત કેપ્સિકમ એડ કરી દેવાના. એટલે કેપ્સિકમ એવી સબ્જી છે કે જે આપણને આમ કાચી ના ભાવે. બીજા સબ્જી બધા કાચા હોય તો ચાલે. એટલે કેપ્સિકમને આપણે થોડા સાતળી લેવાના છે. અને બીજા સબ્જીને આપણે સાતળવાના નથી, ખાલી ગાજર હું એડ કરું છું. જો ગાજર તમારે એમના એમ કાચા ખાવા હોય તો ચાલે, કેમ કે આપણે સેન્ડવિચ બેક કરીએ ત્યારે અંદરની જે સબ્જી હોય એટલી બધી બેક ના થાય. એટલે જે સબ્જી આપણને કાચી ના ભાવે ને એ થોડી ફ્રાય કરી અને 80% જેવી કૂક કરી લેવાની. આ રીતે મેં કેપ્સિકમ અને ગાજરને આ રીતે કૂક કરી લીધા છે. અને ઠંડા થઈ જાય પછી એક મિક્સિંગ બાઉલમાં એડ કરી લેવાના. અને આપણે એકદમ ઠંડા કરી લેવાના. હવે જેટલા સબ્જી આપણે કટ કરેલા છે બધા જ આમાં એડ કરી દઈશું. કોબી છે, કાકડી છે, ડુંગળી લીલી છે, સૂકી છે અને સ્વીટ કોર્ન છે. હવે એમાં ચીલી ફ્લેક્સ ને એવું આપણે જો ઓરેગાનો ને એવું એડ કર્યું છે. ચીલી ફ્લેક્સ તમારે જેટલું તીખું જોઈતું હોય એટલું એડ કરવાનું. જો ના મારે તીખું બહુ નથી જોઈતું એટલે મેં ચીલી ફ્લેક્સ એડ નથી કર્યા, કેમ કે આપણે મરચાં લીલા એડ કરેલા છે. પ્લસ અહીંયા સ્વાદ પ્રમાણે નમક અને આપણે જે ચટણી બનાવી છે એ પણ એડ કરી છે. અને 2 ચમચી મેયોનીઝ અને 2 ક્યુબ ચીઝના મેં આમાં છીણીને એડ કરી દીધા છે. 2 થી 3 જેટલી સબ્જી હોય એ પ્રમાણે આપણે એમાં ચીઝ ખમણીને એડ કરી દેવાના. અને આમાં જે આપણે ચટણીને એવું એડ કર્યું છે એના લીધે એકદમ બહુ સરસ ટેસ્ટ આવશે. તો હવે આપણે રેડી કરી લઈશું સેન્ડવિચ. તો 2 બ્રેડ લઈ લીધી છે, એની ઉપર મેં બટર લગાવી લીધું છે. અને હવે આપણે એમાં લગાવીશું ગ્રીન ચટણી. ગ્રીન ચટણી ના લગાવી હોય તો એને સ્કીપ કરી શકાય. અને જો તમારે એથી વધારે ઇઝી સ્ટેપ કરવું હોય તો આ જેટલી ચટણી છે એ બધી આપણે એમાં સબ્જીમાં એડ કરી દેવાની, જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે. તો આપણે દર વખતે આ સ્ટેપ કરીએ ત્યારે ચટણી લગાવી ના પડે. ખાલી બટર લગાવી અને સબ્જી આ રીતે સ્પ્રેડ કરી પાછી એની ઉપર બીજી બ્રેડ મૂકી અને ફરીથી પાછી આપણે એની ઉપર સબ્જી આ રીતે એડ કરી દેવાની. અને ચીઝ ખમણી લેવાનું. મેં અહીંયા 1 ક્યુબ ખમણી લીધું છે. તમારે જો મોન્ઝરેલા ચીઝ હોય તો તમે ડાયરેક્ટ એની ઉપર સ્પ્રેડ કરી શકો છો. અને મેં આ સેન્ડવિચને ખાલી ઓવનમાં 30 સેકન્ડ માટે બેક કરી છે, ચીઝ મેલ્ટ થાય એટલી જ વાર માટે. જો તમારી જોડે સેન્ડવિચ મશીન હોય તો એમાં પણ તમે એને કરી શકો છો, અથવા તો તવા ઉપર એને આપણે બેક કરી શકીએ છીએ. તો આપણી સેન્ડવિચ બનીને રેડી છે. તમે જોઈ શકો છો કે ચીઝ આપણું મેલ્ટ થાય એટલી જ મેં એને બેક કરી છે. તો આપણી સેન્ડવિચ આપણે કટ કરી લઈશું.
તમે જોઈ શકો છો કે બહુ સરસ એનો લુક પણ આવે છે અને ટેસ્ટ પણ બહુ જ સરસ હતો. જે આ બધા સબ્જી આપણે એડ કર્યા છે એના લીધે બહુ જ સરસ ટેસ્ટ આવતો હતો. તો મિત્રો તમે જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. અને એકદમ ઇઝી અને ઝટપટ બનતી રેસીપી છે, એટલે ખાલી આપણે સબ્જી કટ કરવા પૂરતી જ એમાં મહેનત છે, બીજું આપણે એમાં કંઈ બેક નથી કરવાનું, એટલે એકદમ ફટાફટ બની જતી રેસીપી છે. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.